અમારા એક દર્શકે આજે શેના મૃદુ શેના મક્કમ આ ટાઇટલ સાથેની અમારી એક સ્ટોરી જોઈ અને કહાની અને કવિતા એમને લખી છે. જેમના શબ્દો છે, નથી મર્યા તમારા સંતાન કમોતે એટલે પીડા જાણી નથી શકતા. છુપ્યો છે એક હેવાન મૃદુતા પાછળ નકાબ ઉતારી નથી શકતા. લાશોના ઢગલા કરવાની તમારી મક્કમતા અલબેલી છે નેતાજી, ને પ્રજા માટે બંધ દ્વાર બુટલેગરો માટે ખુલ્લી ડેલી છે નેતાજી. દટાયા છો એવી ભ્રષ્ટાચારની નીચે ખુદને ઉગારી નથી શકતા. એક માતાએ બીજું શું માંગ્યું હતું, તમે તેને પણ ષડયંત્ર બતાવ્યું. ખુરશી પર હાથ રાખી કહો, પ્રધાનનું કર્મ તમે ક્યારે નિભાવ્યું. ફાઇલો ભલે ગાયબ કરો, કુદરતના ચોપડા તમે ફાડી નથી શકતા. આક્રંદ કરતી પ્રજા તમારે મન તો અબોલ પ્રાણી પંખી હશે ને. કોઈ માંગે ન્યાય હાથ જોડી લુખ્ખાઓની ત્યાં ધમકી હશે ને. તમે લાશોને બાળી પણ મનોજના વિચાર નથી બાળી શકતા. મોરબીના મનોજ સંતોકીએ આ શબ્દો લખ્યા છે એમની કવિતામાં. રાજ્યના નાગરિકોનો અવાજ તમને સંભળાય છે, કારણ કે એમને સ્વમાનમાં ગુજરાતના નાગરિકોનો અવાજ સંભળાયો અને માટે જ એમને અમારા અહેવાલ બાદ આ કવિતા લખી છે. નમસ્કાર.